સુરતના પાંડેસરા વિસ્તારમાં રસ્તો ક્રોસ કરી રહેલા કિશોરને બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં તેનું મોત નીપજ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીમાર્ટ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી। સર્વિસ રોડ પરથી પસાર થતા 12 વર્ષીય સંદીપ કુમાર શાહને બાઇક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ દીકરાને તાત્કાલિક જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર લઈને પહોંચ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। દીકરાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। મૃતક સંદીપ કુમાર પોતાના પરિવારનો એકમાત્ર ભાઈ હતો અને તેની 4 બહેનો હોવાનું સામે આવ્યું છે। ઘટના સમયે સાથે રહેલા મિત્રએ તાત્કાલિક પરિવારને જાણ કરી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। मेरा नाम अखिलेश कुमार है। कल 4-4:30 बजे बच्चे गया था खेलने के लिए डीमार्ट के पास, तो उसको बाथरूम लगा था, तो पेशाब करने के लिए वो रोड पे किनारे गया, तो उसको सामने से 4 व्हीलर ने ठोक दिया। लड़का स्पॉट पे ही ख़त्म हो गया है। फिर उसको सिविल लाया गया, पोस्टमार्टम भी हुआ है। और मेरे भाई के लड़का है वो, उसको उनका 4 लड़की है, छोटा एक लड़का था, तो लड़का तो नहीं रहा। तो मैं सरकार से यही चाहता हूँ कि उसका कुछ भरपाई करे। जब तक ये नहीं हो पाएगा, जब तक हम ये लाश नहीं लेके जाएंगे, तो हमको न्याय चाहिए हमें। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।